નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર લઈને આવ્યો છું રમેશ। સમાચારોની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનો આમોદ તાલુકો અને આમોદ તાલુકાનું ભીમપુરા ગામ 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયાની અંદર ભીમપુરા ગામના જે વિડીયો છે વાયરલ થયા હતા અને એમાં એક વાત બહાર આવી હતી કે રમેશભાઈ બુધાભાઈ રાઠોડ એ ભીમપુરા ગામના વ્યક્તિ છે અને એમની સરદાર આવાસ યોજના બની રહી છે। આ સરદાર આવાસ યોજનાની અંદર રમેશભાઈ બુધાભાઈ રાઠોડ અને પત્રકારો દ્વારા જેને કહી શકાય કે ન્યૂઝ લેવામાં આવ્યા અને એમાં આક્ષેપ હતા કે ભીમપુરા ગામના જે સરપંચ છે દીપસંગભાઈ રાઠોડ અને જે કોન્ટ્રાક્ટર રાજુભાઈ છે એમના દ્વારા ગેરરીત કરવામાં આવી છે। 1,10,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે, કામ અટકી ગયું છે અને રમેશભાઈ રાઠોડનું જે ઝૂંપડું છે એ ઝૂંપડું છત વગરનું છે એવા સમાચારો જ્યારે પ્રસારિત થયા હતા ત્યારે અમે કાનમ એક્સપ્રેસની ન્યૂઝની ટીમ આમોદ તાલુકાના ભીમપુરા ગામના જે સરપંચ છે દીપસંગભાઈ એમની મુલાકાત માટે આવી છે। સત્ય હકીકત શું છે, સાચું શું છે, આપણે સરપંચ પાસેથી જાણીએ। સરપંચ શું કહેવા માંગે છે જોઈએ। દીપસંગભાઈ આપણી સાથે જોડાયા છે। તો દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપણી સાથે આ ભીમપુરા ગામના સરપંચ દીપસંગભાઈ રાઠોડ જોડાયા છે। એમને પૂછીશું કે દીપસંગભાઈ, આ ભીમપુરા ગામમાં 2 દિવસ પહેલાં રમેશભાઈ બુધાભાઈ રાઠોડ નામના લાભાર્થી હતા અને એમનું કહેવું છે કે સરદાર આવાસ યોજના જે છે એમાં સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા પૂરું કામ કરવામાં નથી આવ્યું। 1,10,000 એમના ખાતામાં હતા, એ સરપંચ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટર એવું કહે છે કે તો સરપંચે પંચાયતના કામમાં વાપર્યા છે અને છત વગરનો લાભાર્થી છે રમેશભાઈ રાઠોડ। તો આ બાબતે સત્ય અને સાચી હકીકત શું છે, આપ શું કહેવા માંગો છો? આ બાબતમાં સાચી અને સત્ય ઘટના એવી છે કે સૌ પ્રથમ તો આ એક સરદાર આવાસ યોજના છે જ નહીં, એક પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ લઈ રહેલું છે ને દીપસંગભાઈનું કહેવું એવું છે દર્શક મિત્રો કે જે રમેશભાઈ બુધાભાઈ રાઠોડે પોલીસ પાસે ન્યાય માગ્યો છે, આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી છે, પરંતુ સરપંચશ્રીનું એવું કહેવું છે દર્શક મિત્રો કે આ જે યોજના છે એ યોજના સરદાર આવાસ યોજના નથી। તો સરપંચશ્રી કઈ યોજનામાં મકાન મંજૂર? વડાપ્રધાન આવાસ યોજનામાં મકાન બન્યું છે, પ્રધાનમંત્રી આવાસ। તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન બન્યું છે, લાભાર્થીએ સરદાર આવાસ યોજનાનો ઉલ્લેખ કર્યો છે। તો આ 2 યોજનામાં સરપંચ તરીકે આપણે પૂછીશ કે એમાં શું ફેર હોય? પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એવું હોય છે કે સરકારે એમને 3 તબક્કામાં પૈસા નાખે છે અને એ પૈસા સીધા લાભાર્થીના ખાતામાં જાય છે। આનીમાં લાભાર્થી અને કોન્ટ્રાક્ટ જે રાજુભાઈ કરે છે, આક્ષેપ માહિતી રાજુભાઈ કરે છે, એમને આપવાના હોય છે। તો મકાનનું કામ રાજુભાઈ ચાલુ કરેલું છે અને 2 તબક્કામાં પૈસા આવવાથી આ રમેશભાઈના ખાતામાંથી જઈ એમને ઉપાડી અને આ કામ ચાલુ કરેલું છે। પણ એક વાત એવી છે કે હપ્તાની રકમ હપ્તાથી પડે છે, ટુકડે પડે છે, ટુકડે હપ્તા આવે છે અને સરકાર જેમ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શું હોય કે સરકાર જેમ મકાન બનાવે એમ હપ્તા નાખે આવે છે। એટલે 2 ટુકડામાં એ આવેલું છે, 1,10,000 આવે, એ 2 ટુકડામાં આવેલી છે। હવે આ લાભાર્થીએ આક્ષેપ કર્યો છે સરપંચશ્રી કે કોન્ટ્રાક્ટર મકાન બનાવતા નથી, સરપંચશ્રીએ પૈસા લઈ લીધા, કોન્ટ્રાક્ટર એવું કહે છે કે સરપંચે પંચાયતના વહીવટમાં વાપરી નાખ્યા છે। તો આક્ષેપો કેટલા અંશે સાચા? તદ્દન વાહિયાત છે, તદ્દન ખોટા આરોપ છે, કારણ કે એની મેં પૈસા ઉપાડવામાં કોન્ટ્રાક્ટર અને લાભાર્થીનો હાથ હોય છે, એની મેં મારી જરૂર પડતી નથી અને આ એકદમ જુઠ્ઠું એક મારી પર આરોપ મૂકેલો છે, એ હું તદ્દન ખોટો ગણું છું। કારણ કે આ પૈસા કોન્ટ્રાક્ટર લાભાર્થીની મરજીથી કામ કરીને લાભાર્થીનું જ કામ કરવા માટે કોન્ટ્રાક્ટર અને લાભાર્થી 2 સંમત થયેલા છે। એની મેં મારી ભૂમિકા એટલી જ કે ભીમપુરા ગામના વિકાસના કામો રાજુભાઈ કોન્ટ્રાક્ટ કરે છે, એટલે મારી ઓળખાણ મેં કોન્ટ્રાક્ટરની ઓળખાણ રમેશ બુઢા જોડે કરાવી ને એમને સંમતિ મેળવી રમેશ બુઢા કે ભાઈ આ કામ કરે છે, એમને આપણે કામ આપીએ તો તારું કામ થઈ જશે। પહેલું મેં કહી જ દીધેલું છે એને કે જો આ લાભાર્થી કામ જાતે કરતો હોય તો લાભાર્થી પોતાના ખાતામાંથી કામ કરી શકે છે અને પૈસા એ ઉપાડી શકે, પણ લાભાર્થીની એવી તાકાત ના હોવાથી આર્થિક આટલો મટીરિયલ કે એવું કોને આપે અમોને,
એટલે પછી કોન્ટ્રાક્ટ રાજુભાઈને પ્રધાનમંત્રી આવાસ જ્યારે યોજના હોય ત્યારે દર્શક મિત્રો સરકારનો નિયમ છે કે ગ્રામ પંચાયત એને પોતાના પ્લોટ પર આ મકાન બનાવવા માટેની પરમિશન આપતી હોય છે અને ગ્રામ પંચાયત પરમિશન આપ્યા પછી પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે જે માલિક છે એનો પોતાનો પ્લોટ હોય અને એમાં ઉપર બાંધકામ સરકાર પાસેથી સહાય લઈને કરવાનું હોય પરંતુ પંચાયત એને પરમિશન આપતી હોય છે. તો આપની પંચાયતમાંથી આ ભાઈએ શું પરમિશન લીધેલી? હા પંચાયત પાસેથી પરમિશન લીધેલી છે અને આપે પરમિશન આપેલી છે અને એ પોતાની જ જમીન છે એમની. તો અત્યારે આ મકાન બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. મકાન બનાવવાનું કામ તો પહેલેથી ચાલુ જ છે. એટલે લાભાર્થીનો આક્ષેપ હતો કે મકાન અટકાવી દીધું છે, ચોમાસું આવે છે, હું છત વગરનો છું, તો હવે આ મકાન બનાવવાનું કામ પૂરું થઈ જશે. એક છેલ્લા 15 દિવસમાં મકાન બનાવવાનું કામ સદંતર પૂરું થઈ જશે. એ મને રાજુભાઈ કોન્ટ્રાક્ટરે બાંહેધરી આપી છે અને એ પ્રમાણે કામ ચાલુ થઈ ગયું છે. બીજી વાત એવી છે દર્શક મિત્રો કે આ જે લાભાર્થી છે રમેશભાઈ બુધાભાઈ રાઠોડ જે આમોદ પોલીસના શરણે ગયા છે અને પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી છે. તે મળ્યું છે કે લાભાર્થી જે છે એ રમેશભાઈ બુધાસંગ રાઠોડ જે છે અને એમણે આ રીતે સરપંચ પર આક્ષેપો કર્યા છે, કોન્ટ્રાક્ટર પર પણ આક્ષેપો કર્યા છે અને આપણી સાથે સરપંચશ્રી જોડાયા છે, ગામના પ્રથમ નાગરિક છે દર્શક મિત્રો. અને આ રીતે જ્યારે પેલા ગામના નાગરિકે આવા પ્રકારે કર્યું છે ત્યારે ગામના સરપંચશ્રીએ પણ એની સામે ફરિયાદ દાખલ કરી છે. સોશિયલ મીડિયામાં જે છે વાયરલ થયું છે એના વિશે પણ ફરિયાદ થઈ છે. તો સરપંચજી આપને એવું પૂછીશ કે આ તો આપણા ગામનો લાભાર્થી છે, કદાચ આપણી જીતમાં એમને મત પણ આપ્યો હોય, થોડું કચોડું થાય પણ માવતર કમાવતર ન થાય દર્શક મિત્રો. અને ગામના વડા તરીકે સરપંચ તરીકે આપ જ્યારે એની ઉપર અરજી કરી રહ્યા છો તો આ બાબતે આપનું શું કહેવું છે? મારું એ જ કહેવું છે કે રમેશભાઈ બુધાભાઈ જે મારી પર અરજી કરી છે પણ એ લોકોએ પહેલું આવીને મને મારી પાસે એની પૂછતાછ કરવી જોઈએ પણ મને બિલકુલ પૂછ્યું જ નથી. બસ ડાયરેક્ટ એ લોકોએ જોયું ને સર ગમે તે હોય કે રમેશ બુધાભાઈ હોઈ શકે છે અનિમય પત્રકારને આપ્યું છે. એ પત્રકારને દિવાળી લેવાની માંગવાથી મેં એને કંઈ એ બાબતે આમોદ પોલીસે આપણને કોઈ જાણ કરી હોય કે પછી લાભાર્થીના હિતમાં આપણી ઉપર કોઈ ફોન આવ્યો હોય કે? હા, પોલીસ સ્ટેશને મને જાણ કરી છે જમાદારે તો સર પણ આ શું મેટર છે તો મેં મેટરે એને સમજાવી તો પોલીસ સ્ટેશનમાંથી કીધું કે કોન્ટ્રાક્ટરે તમને બાંહેધરી આપી છે 15 દિવસની તો એ પ્રમાણે કામ આપણે પૂરું કરી આપવાનું, તો વાંધો આવે એવો છે નહીં. હવે એવું જાણવા મળ્યું છે દર્શક મિત્રો કે જે ગામના પ્રથમ નાગરિક છે સરપંચ છે દીપસંગભાઈ, આ દીપસંગભાઈએ પણ લાભાર્થી વિરુદ્ધ કઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ છે અને આપે પણ આમોદમાં પોલીસ સ્ટેશનમાં સામુ ફરિયાદ દાખલ કરી છે. એ બાબતે આપનું શું કહેવું? હા, એ મારી સેફટી માટે, કેમ કે મારું નામ ઉછાર્યું છે પેપરમાં, મીડિયામાં, સોશિયલ મીડિયા દ્વારા, એટલે મારે તો સમાજમાં રહેવાનું છે, ગામમાં રહેવાનું છે, મારી ઇજ્જતનો સવાલ છે એટલે મેં પણ મારી સેફટી માટે મેં રમેશ બુધા રાઠોડ અને એક સોશિયલ મીડિયા પત્રકાર છે મોહમ્મદ ખત્રી એના પર બે જ જણ છે આની સામે, એટલે એમની બે વિરુદ્ધ મેં એક અરજી આપી છે. એ અરજીનું આગળ પોલીસ સ્ટેશનમાં શું થાય છે એ હવે જોવાનું. દર્શક મિત્રો, ગામડું ગામ હોય અને ગામની અંદર ક્યારેક જૂની સમજો દ્વારા આવા પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે અને લાભાર્થીઓ પણ જેને કહી શકાય કે સરકારમાં ન્યાય મેળવવા માટે પ્રયત્ન કરતા હોય અને ગામના સરપંચશ્રી પણ આવી ગેરસમજના કારણે કેટલાક સરપંચોને પણ બદનામી મળતી હોય છે. ત્યારે આ ભીમપુરા ગામના સરપંચ શ્રી દીપસંગભાઈ રાઠોડ આપણી સાથે જોડાયા હતા અને સત્ય હકીકત શું છે, સાચું શું છે એના ખુલાસા કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી આપની સમક્ષ રજૂ કર્યા. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ભીમપુરા.